તો ખાંભાલીડાની ગુફાથી અમે આવી ગયા છીએ સીધા ખોડલધામ. ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે. હવે અહીંથી ચાલીને જઈએ. થોડું ઘણું તો તમારે અહીંયા ચાલવું જ પડશે, કેમ કે ગાડીનું પાર્કિંગ બહુ મોટા છે, એટલે થોડુંક દૂર પડે છે. અત્યારે આપણે રોડ ઉપર ચાલીએ છીએ. પાર્કિંગની અંદરની સાઈડ પણ એક છાયા જેવું બનાવેલું છે, અહીંયાથી પણ તમે જઈ શકો છો. આ તો આપણે બજાર જોઈ શકીએ, એટલે આપણે બહારની બાજુથી જઈએ છીએ. જો આ બાજુ બધી બજારની દુકાનો છે એ દેખાય છે. મકાઈના રોડા વેચાય છે. અહીંયા ઠંડા પીણા વેચાય છે. અલગ અલગ દુકાનો કેટલી બધી છે બજારમાં, તમે જોઈ શકો છો. નારિયેલ પાણી, અનાનસ છે. મવૈયાની એક માવા મલાઈ ગુલ્ફી પણ અહીંયા મળે છે. અહીંયા આવો તો જરૂર ખાજો, બહુ મજા આવે છે એ ખાવાની. ગુલ્ફી આવી ગઈ છે અહીંયા. આપણે પાછા વળશું ત્યારે ખાશું. અત્યારે આપણે સીધા મંદિરમાં જઈએ. આ છે એનો એન્ટ્રન્સ ગેટ. જો અંદરની બાજુ પાર્કિંગ માંથી અવાય છે. છાયા બનાવેલો છે અહીંયા. એન્ટ્રન્સ ગેટ છે એ પણ કેવો મસ્ત બનાવેલો છે. જો ઉપર એક ઘડિયાળ લગાવેલી છે. નીચે બે લાઈન માંથી અંદર જવા દે છે, એકમાંથી લેડીઝ અને એકમાંથી જેન્ટ્સ. ચાલો આપણે ચેકિંગ કરાવી લીધું છે. હવે જઈએ અંદર. આમાં ટીટી વાગવા માંડ્યું છે ભાઈ. મંદિરનો લુક કેવો મસ્ત આવે છે અહીંથી. ચારે બાજુથી તમને દેખાડીએ કેવું મસ્ત છે. બે બાજુ સીધો રસ્તો પણ છે, સીડી વગરનો. જે લોકોને વ્હીલચેર અથવા ફોર વ્હીલ છેક સુધી જઈ શકે ને કંઈ કરવું હોય તો એ પણ થઈ શકે. મંદિર અહીંયાથી કેવું મસ્ત દેખાય છે. બધી બાજુ આમ ચારે બાજુ ઉપર પહોંચી એટલે તમને દેખાય છે ગાર્ડન જ છે. આ બાજુ ગાર્ડન, આ બાજુ ગાર્ડન. જો તમને ચારે બાજુથી દેખાડીએ ગાર્ડન કેટલા બધા છે. છે ને બાકી મસ્ત. જમણી બાજુ સામે દેખાય છે ત્યાં ભોજનાલય છે. અમુક ફી લઈને ત્યાં જમાડે છે. અને જે લોકોએ ધજાનું આયોજન કર્યું હોય એના માટે પણ ત્યાં વ્યવસ્થા છે. રસોડું મોટું કરીને ત્યાં જમાડી શકે છે. તો કેવું મસ્ત છે વાતાવરણ. તો ચાલો જઈએ મંદિર બાજુ ફટાફટ.
ગાર્ડન કેવું મસ્ત છે. શંખ જો કેવો મસ્ત મૂકેલો છે અહીં વચ્ચે. ફરી પાછું અહીંયા મંદિર કેવું મસ્ત છે. જો બે બાજુ છાપરા જેવું બનાવેલું છે, જોયું તમે? મૂવેબલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ નીચે વ્હીલ છે લઈ જઈ શકે. તડકો છે એટલે બધા એની નીચે ચાલે છે, પણ આપણે મંદિર અહીંથી મસ્ત દેખાય છે એટલે આપણે બહારની બાજુ ચાલીએ. ધજા કેવડી મોટી છે. કેવું મસ્ત દેખાય છે અહીંથી મંદિર. કેટલા બધા માણસો આવેલા છે. તડકો પણ બધાને થોડો થોડો લાગે છે, એમાં જોઈ શકો છો તમે. કોતરણી કેવી મસ્ત કરેલી છે બધી પથ્થરોમાં. બેન કેવી રીતે જોઈ છે અને વિલોગ બનાવેલી છે, મજા આવી જોઈ. મંદિરમાં આપણે પહોંચી ગયા છીએ. કેવું મસ્ત કોતરણી કામ કરેલું છે પથ્થરોમાં, તમે જોઈ શકો છો. ઉપર પણ એટલું મસ્ત છે, જો તમે કેટલું બારીક કોતરણી કરેલી છે. મજા પડી ગઈ ને બાકી જોઈ. મંદિરથી બહાર આવીને હાઈવે ઉપર જઈએ, ત્યાં સામે જ એક આ હોટલ છે, ત્યાં અમે જમીએ. પટેલ વિહાર. બહુ મસ્ત જમવાનું બનાવે છે. જોવામાં દેખાય છે જેટલું સારું એટલું જ સારું અહીંયા સ્વાદ પણ છે. જમવાની બહુ મજા આવી એટલે તમને આમાં દેખાડ્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિલોગ.